અમરેલી જિલ્લાના ધારીમાં GN દાનાણી હાઈસ્કૂલ તેમજ VP ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. દામાણી સ્કૂલ ખાતે ધારીના પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ઘનશ્યામભાઈ હિરપરા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ લલિયા, અતુલભાઈ કાનાની સહિતના લોકોએ વિદ્યાર્થીઓને તિલક કરી, ચોકલેટ ખવડાવી, મોઢું મીઠું કરાવી ઉત્સાહ વધાર્યો હતો. ત્યારે શાળાના SS પરમાર દ્વારા અને સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને કોઈ ડર ન રહે અને દહેશત ન રહે તે માટે શાળાના તજજ્ઞ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા જ વિદ્યાર્થીઓને એક અગત્યનો પાયો હોય છે અને તે પોતાના કારકિર્દીનું ભવિષ્ય નક્કી કરતી હોય છે. આવી બાબતો પર વિશેષજ્ઞોએ સમજણ આપી હતી અને ધોરણ 10ની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને લઈને ધારી પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજરોજ ફેબ્રુઆરી માર્ચ 2025માં SSC અને HSCની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. એકદમ શાંતિપૂર્ણ માહોલમાં શ્રી GN દામાણી હાઈસ્કૂલમાં આજે પરીક્ષા શરૂ થઈ રહી છે. ધારી ગામના અગ્રગણ્ય લોકો, પદાધિકારીઓ, તમામ લોકો સાથે ગામના અન્ય લોકો પણ, વાલીઓ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ભેટ આપી, ફૂલ ગુલાબ આપી એમનું સ્વાગત કરેલ છે, અભિવાદન કરેલ છે અને એકદમ શાંત અને સ્વસ્થ રીતે પરીક્ષા આપી શકે એ માટે શુભકામના પાઠવેલ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મૃગેશ બાબુભાઈ કોટડિયા, પ્રમુખ તાલુકા ભાજપ. આજરોજ બોર્ડની પરીક્ષા શરૂ થતી હોય, બાળકોનો ઉત્સાહ વધારવા માટે, પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે તાલુકા ભાજપ દ્વારા ધારાસભ્ય શ્રી દેવીભાઈ કાકડિયા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભુવાના માર્ગદર્શનમાં અમે બાળકોને ચોકલેટ ખવડાવી, મોઢા મીઠા કરી અને પેન ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.